નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી આઈપીઓ વિશે. આ આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, કંપની શું કામ કરે છે, તેના રિસ્ક અને ઓપોર્ચ્યુનિટી શું છે તે પણ જાણીશું. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એક હેલ્થકેર સેક્ટરની કંપની છે જે ખાસ કરીને કિડની અને સુપર સ્પેશિયાલિટીની સારવાર આપે છે. કિડની જેવી ગંભીર બીમારીમાં સારા હોસ્પિટલની ડિમાન્ડ હંમેશા રહે છે અને એ જ કારણે હેલ્થકેર સેક્ટર લોંગ સમયમાં મજબૂત માનવામાં આવે છે. હવે આપણે વાત કરીશું આ કંપની આઈપીઓ કેમ લાવી રહી છે. કંપની દ્વારા ઉઘરાવેલા પૈસાનો ઉપયોગ હોસ્પિટલની સુવિધા વધારવા માટે, નવી મેડિકલ ટેકનોલોજી લેવા માટે, વર્કિંગ કેપિટલ અને ગ્રોથ માટે યોજનાઓ બનાવી રહી છે. હવે આપણે જાણીશું કે આ આઈપીઓ કઈ તારીખે ખુલશે અને કઈ તારીખે બંધ થશે. 22 ડિસેમ્બરે આઈપીઓ અપ્લાય માટે ખુલશે અને 24 ડિસેમ્બરના રોજ બંધ થશે. ઇન્વેસ્ટર પાસે માત્ર 3 દિવસ હશે આ આઈપીઓમાં અપ્લાય કરવા માટે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 108 થી 114 પ્રત્યેક શેર રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે આઈપીઓમાં 108 થી 114 વચ્ચે અપ્લાય કરી શકશો. એક લોટ એટલે મિનિમમ શેરની માત્રા જે એપ્લાય કરવા માટે જરૂરી છે. લોટ સાઇઝ 128 શેર, લગભગ 13,800ના આસપાસ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. મિત્રો, જો તમારે અલોટમેન્ટના ચાન્સ વધારવા હોય તો હંમેશા અપર પ્રાઇસ બેન્ડમાં જ અપ્લાય કરવું. આ આઈપીઓની અલોટમેન્ટ તારીખ હશે 26 ડિસેમ્બર, રિફંડ તારીખ હશે 29 ડિસેમ્બર અને લિસ્ટિંગ તારીખ હશે 30 ડિસેમ્બરે. એટલે જો તમે અપ્લાય કરો છો અને જો તમને શેર અલોટ મળી ગયા, ડિમેટ અકાઉન્ટમાં 29 ડિસેમ્બરે આવી જશે અને 30 ડિસેમ્બરના રોજ શેર એનએસસી અને બીએસસી પર લિસ્ટ થઈ જશે. હવે આપણે જોઈશું આ આઈપીઓના કેટલાક પોઝિટિવ પોઈન્ટ્સ. સૌપ્રથમ વાત કરીએ કંપનીની સૌથી મોટી તાકાતની. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી સેન્ટ્રલ ગુજરાતમાં કિડની અને યુરોલોજી ટ્રીટમેન્ટ માટે એક ગો-ટુ ડેસ્ટિનેશન બની ચૂકી છે. કંપની દ્વારા આપવામાં આવતી મુખ્ય સેવાઓ: કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ, એડવાન્સ યુરોલોજી ટ્રીટમેન્ટ. ખાસ કરીને ડાયાલિસિસ જેવી સારવાર દરેક અઠવાડિયે અને મહિનામાં વારંવાર થતી હોય છે, જેના કારણે કંપની પાસે રિપીટ પેશન્ટ આવે છે. તેના લીધે હોસ્પિટલની સ્ટેબલ ઇન્કમ બની રહી છે. આ વાત કંપનીને હેલ્થકેર સેક્ટરમાં એક ડિફેન્સિવ માત આપે છે. એસેટ લાઇટ, એક્યુરેટ ટુ બિલ્ડ એક્સપેન્શન સ્ટ્રેટેજી. હવે વાત કરીએ કંપનીના બિઝનેસ મોડલની. મોટાભાગની હોસ્પિટલ કંપનીઝ નવી હોસ્પિટલ બનાવે છે, જેમાં સમય પણ લાગે છે અને પૈસા પણ વધારે લાગે છે. પરંતુ ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી એક્સ્ટિંગ અને ઓપરેશનલ હોસ્પિટલ કરી દે છે. આને કહેવાય એક્યુર ટુ બિલ્ડ સ્ટ્રેટેજી. રોલ અપ મોડલ. આના ફાયદા કયા કયા થાય? ઝડપી એક્સપેન્શન, ઓછું એક્ઝિક્યુશન રિસ્ક, ઓછું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, હાઈગર રિટર્ન ઓન કેપિટલ. અને કંપનીએ આ સ્ટ્રેટેજીથી પહેલાં પણ સફળ ઇન્ટિગ્રેશન કરીને પોતાનો પ્રોફિટ પણ વધાર્યો છે. આ આઈપીઓનો એક ખૂબ જ પોઝિટિવ પોઈન્ટ છે કે આ આઈપીઓમાં ઝીરો ઓફર ફોર સેલ છે. એટલે કે આઈપીઓ સંપૂર્ણપણે 100% ફ્રેશ ઇસ્યુ છે. એનો અર્થ એ છે કે આઈપીઓમાંથી મળતા બધા જ પૈસા સીધા કંપનીના બિઝનેસ એક્સપેન્શનલ અને ગ્રોથ માટે જ વપરાશે. પ્રમોટર્સ પોતાના શેર વેચી રહ્યા નથી, જે બતાવે છે કે પ્રમોટર્સને પોતાની કંપનીના ફ્યુચર પર પૂરો વિશ્વાસ છે. મેનેજમેન્ટ અને પબ્લિક શેર હોલ્ડરના ઇન્ટરેસ્ટ એલિગ્રેટ છે. હવે વાત કરીએ કંપનીના ફાઇનાન્સિકલ પરફોર્મન્સની. કંપનીએ છેલ્લા વર્ષમાં જબરજસ્ત ગ્રોથ બતાવી છે. FY 24માં 1.71 કરોડ અને FY 25માં 9.50 કરોડ. માત્ર એક જ વર્ષમાં પ્રોફિટમાં મોટો જમ્પ આવે છે. રેવન્યુ પણ તેજીથી વધ્યું છે, જે બતાવે છે કે હોસ્પિટલ ઓપરેશનલ સારી રીતે ચાલી રહી છે. એક્યુરેટ હોસ્પિટલ સારી રીતે ઇન્ટિગ્રેટ થયા છે. ઓપરેશનલ લેવરેજ પણ મળી રહ્યો છે. કંપનીનું એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે ટાયર 2 અને ટાયર 3 સિટીઝ પર ફોકસ, જેમ કે વડોદરા, ભરૂચ, ગોધરા. આ શહેરોમાં હેલ્થકેર ડિમાન્ડ સતત રહે છે. લોંગ ટાઈમ પેશન્ટ રિલેશનશિપ બને છે. આથી કંપની આ વિસ્તારોમાં સ્ટ્રોંગ પ્રેઝન્સ બનાવી રહી છે. આ બધા ફેક્ટર ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટીને આઈપીઓ માટે એક ઇન્ટરેસ્ટિંગ હેલ્થકેર સ્ટોરી બનાવે છે. મિત્રો, હવે આપણે વીક પોઈન્ટ અને રિસ્ક ફેક્ટર વિશે પણ વાત કરીશું. આઈપીઓમાં અપ્લાય કરતા પહેલા રિસ્ક સમજવું એટલું જ મહત્વનું છે જેટલું ગ્રોથને સમજવું. સૌ પ્રથમ રિસ્ક છે કંપનીની લગભગ બધી જ હોસ્પિટલ સેન્ટ્રલ ગુજરાત વિસ્તારમાં છે,
જેમ કે વડોદરા, ભરૂચ, ગોધરા. કુલ મળીને લગભગ 7 હોસ્પિટલ એક જ રીજન પર આધારિત છે. જો આ વિસ્તારમાં સ્ટેટ લેવલ હેલ્થકેર પોલિસી બદલાય, નવી કોમ્પિટિશન આવે, સ્થાનિક ઇકોનોમિક પ્રોબ્લેમ થાય, તો તેનો સીધો જ અસર કંપનીના આખા બિઝનેસ અને ફાઇનાન્સિકલ પરફોર્મન્સ પર પડી શકે છે. બીજો મોટો રિસ્ક છે કી પર્સનલ ડિપેન્ડન્સ. કંપનીની સફળતા મુખ્યત્વે તેના પ્રમોટર્સ, ડાયરેક્ટર, સિનિયર ડોક્ટર, સ્પેશિયલિસ્ટ મેડિકલ પ્રોફેશનલ્સ પર આધાર રાખે છે. જો કોઈ કારણસર આ મુખ્ય ડોક્ટર્સ અથવા મેનેજમેન્ટ કંપની છોડે અથવા સ્કિલેડ ડોક્ટરને રિટેન ન કરી શકે, પેશન્ટ ટ્રસ્ટ પર અસર પડી શકે છે. ઓપરેશન્સ અને કોન્ટિન્યુટી ઓફ કેરમાં મુશ્કેલ આવી શકે છે. કંપની એક્ટિવ ટુ બિલ્ડ સ્ટ્રેટેજી પર કામ કરે છે, જેમાં એક્ઝિસ્ટિંગ હોસ્પિટલ ખરીદીને એક્સપેન્ડ કરવામાં આવે છે. આ સ્ટ્રેટેજી સારી છે, પણ તેમાં કેટલાક રિસ્ક પણ છે. એક્યુરેટ હોસ્પિટલને પ્રોપર રીતે ઇન્ટિગ્રેટ કરવું, તેના ડોક્ટર અને સ્ટાફને રિટેન કરવો, એક્ઝિસ્ટિંગ પેશન્ટને જાળવી રાખવા, આ બધું જ ઓપરેશનલ રીતે મુશ્કેલ હોઈ શકે છે. ભવિષ્યમાં જો રિલેટેડ પાર્ટી એક્વિઝિશન થાય, તો ઇન્વેસ્ટર માટે વધારે ચોખ્ખી તપાસ જરૂરી બને છે. હવે વાત કરીએ વેલ્યુએશનની. અમુક એનાલિસિસ માને છે કે આઈપીઓનું પ્રાઇઝ થોડું અગ્રેસિવ અથવા ગ્રીડલી પ્રાઇસેડ લાગી શકે છે. Q1 FY26ના એન્યુઅલી એર્નિંગ આધારે FY25ના પીઈ રેશિયો મુજબ કંપનીનું વેલ્યુએશન કેટલાક લિસ્ટેડ પીયર કરતાં વધારે છે. આથી હાઈ માર્જિન લાંબા સમય સુધી રહે કે નહીં, લિસ્ટિંગ ગેઇન બધાને મળશે કે નહીં, એ બાબતે રિસ્ક છે. સારાંશમાં કહીએ તો આ કંપની સેન્ટ્રલ ગુજરાત પર વધારે ડિપેન્ડન્ટ છે, કી ડોક્ટર અને મેનેજમેન્ટ પર આધાર રાખે છે. એક્વિઝિશન, ઇન્ટિગ્રેશન રિસ્ક, અગ્રેસિવ વેલ્યુએશન, પાસ્ટ કંપની ઇસ્યુ, આ બધા જ રિસ્ક ફેક્ટર આઈપીઓ એપ્લાય કરતા પહેલાં ઇન્વેસ્ટરે સમજવા જરૂરી છે. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો અને હેલ્થકેર સેક્ટર પર વિશ્વાસ રાખો છો, તો લિમિટેડ અમાઉન્ટ સાથે આ આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકો છો. આ વિડીયો માત્ર માહિતી માટે છે. આઈપીઓ એપ્લાય કરતા પહેલાં પોતાનું રિસર્ચ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારી રાય